અફાટ દરિયામાં ભક્તો જાણે કે ડૂબી ગયા હોય તેની અનુભૂતિ અમે અહીંથી પણ કરી રહ્યા છીએ। હવે મારે જે તમે વાત કરી રહ્યા હતા રથની અને ત્યારબાદ શું મહાત્મ્ય છે ગજરાજોનું, ભજન મંડળીનું શું મહાત્મ્ય છે તે જાણવું છે। તો આપણે જોયું તો ગજરાજનો મહિમા તો આપણે સાંભળ્યો જ છે। ત્યારબાદ જે છે અખાડા આવતા હોય છે। આપણને થતું હોય કે પ્રભુ જગન્નાથજીના રથયાત્રામાં આ અખાડાનું શું મહત્વ છે, કેમ આ અખાડા આવી રહ્યા હોય છે। પરંતુ આપને જણાવું કે જ્યારે નરસિંહદાસજીએ આ ભગવાન જગન્નાથજીના મંદિરની પ્રતિષ્ઠા કરી રચના કરી હતી તો નરસિંહદાસજી જે છે એ એક આશ્રમમાં હતા ને આશ્રમ જે છે એ દિગંબર અખાડા જે છે એના પરંપરા અનુસાર ચાલતો હતો અને તેથી જ આપ જોશો તો પ્રભુ જગન્નાથજીના મંદિરની ઉપરની જે ધ્વજા છે તે પણ પંચરંગી ધ્વજા છે। એ ધ્વજા જે છે એ દિગંબર અખાડાનું પ્રતીક છે અને એટલે જ આ જે રથયાત્રા છે તેમાં અખાડાનું ખૂબ જ મહત્વ છે। એમ પણ જ્યારે કોઈ પણ રાજા નીકળતો હોય ત્યારે તેમના સૈન્યનું પ્રદર્શન અવશ્યથી કરતા હોય છે। તો આ તો જગતનો નાથ છે, સમગ્ર બ્રહ્માંડના રાજા છે। એ રાજાધિરાજ જ્યારે નગરયાત્રામાં નીકળતા હોય તો અવશ્યથી સૈન્યનું પ્રદર્શન તો થતું જ હોય। તો એટલા જ માટે એ અખાડા જે છે તે પણ આ રથયાત્રામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવતા હોય છે અને ત્યાર પછી ઘણા બધા જે છે લોકો સેવા આપતા હોય છે, જેમાં ઘણા બધા ટેલબા જે છે એ પાછળ આવતા હોય છે, જેમાં લોકો પ્રસાદ હોય છે, કેટલાક જે છે એ લોકોને સૂચન આપવા માટેના પણ અંદર એ લોકો આપતા હોય છે ખટા મતલબ ટુ વ્હીલર વ્હીકલ્સ। શાસ્ત્રીજી માફી સાથે તમને અટકાવું છું, અમારા સહયોગી લુબના જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ વિગતો લઈશું। લુબના, કેવા પ્રકારનો માહોલ, ભક્તિમય માહોલમાં અત્યારે સૌ કોઈ ડૂબેલા જોવા મળી રહ્યા છે, શું તમને અત્યારે લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે ભક્તો? જણાવવા માંગીશ કે 147મી આ રથયાત્રા છે અને ઉત્સાહ ઉલ્લાસની સાથે સાથે ભક્તો છે તેઓ ખૂબ જ ખુશ હોવાની સાથે ખૂબ જ ઉત્સાહિત છે। સવારથી તમામ ભક્તો છે તે રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે ભગવાન નગરચર્યાએ નીકળે અને હવે હું આપને દ્રશ્યો દેખાડી રહી છું। મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું છે અને મોટી સંખ્યામાં લોકો છે તે રાજ્યભરથી આવ્યા છે ફક્ત અને ફક્ત ભગવાનના દર્શન કરવા માટે। તમામ લોકો છે તે ભગવાનની એક ઝલક મેળવવા માટે આતુર છે અને પોલીસનો પણ જડબે સલાક બંદોબસ્ત છે। તમામની વચ્ચે જે સેવાભાવી સંસ્થાઓ છે તે પ્રસાદનું વિતરણ પણ કરી રહી છે। હવે રથયાત્રાનો પ્રારંભ જ્યારે થઈ ચૂક્યો છે ત્યારે લોકો ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે ભગવાન છે તે નગરચર્યાએ હવે નીકળી ચૂક્યા છે। ઘર ઘર જઈને, આંગણે જઈને તે તમામ લોકોને આશીર્વાદ આપશે। અખાડાની સાથે સાથે ગજરાજ છે, સ્ટન્ટ છે, જે સ્ટન્ટબાજો છે, અલગ અલગ પ્રકારની જે ઝાંકીઓ છે તે પણ જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં અત્યારે આપ લોકો પણ જોઈ રહ્યા છો। અલગ અલગ ટ્રક છે, અખાડા છે, ખટારા છે અને જે ઝાંકીઓ છે તે પણ જોવા મળી રહી છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે લોકો પોતાની ઘરની બહાર પણ ઊભા છે, ગેલેરીમાં પણ ઊભા છે કે પોતાના ઘરથી પણ ભગવાનના દર્શન કરી શકે। અને આ એક એવો દિવસ છે કે જ્યારે તમામ જે લોકો હોય છે તેમને લાભો મળે છે ભગવાનના દર્શન કરવાનો અને ભગવાન પણ વર્ષમાં એકવાર જે પ્રકારથી ઘરની તમામ લોકોના ઘરમાં આવીને આશીર્વાદ આપે છે ત્યારે સ્વાભાવિક છે કે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દીપા, લુબના આભાર, આગળ પણ અપડેટ્સ લેતા રહીશું તમારી પાસેથી। તો ભગવાનની એક ઝલક જોવા માટે અત્યારે તલપાપડ બની ગયા છે ભક્તો।